વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. મળીએ છીએ એક ન્યૂ વિડીયો સાથે. અને આજે ક્યાં જવાના છીએ? સેટરડે છે ને ક્યાં જવાના છે થોડીક જ વારમાં તમને ખબર પડી જશે. તો એના માટે તમે ફૂલે ફૂલ વ્લોગ જોતા રહ્યો. ઓકે, પેલા તડકાનું છે ને ગરમ થઈ જાય. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. આમાં જવાનું છે સફારીની અંદર, એટલે કે સકરબાગની. તો લેટ્સ ગો. તડકો છે એટલે થોડુંક ત્યાં પહોંચી અંદર કેવું છે શું છે એ તમને બધું બતાવશું, એક્સપ્લોર કરશું. ઓકે લોકેશન ઉપર પહોંચી ગયા છે. બધા લોકો ધીરે ધીરે ઉતરે છે. આ છે કંઈક કેમ્પિંગ નો ઇલાકો એન્ડ ધેન બધા આવે છે. તો આ છે ટેન્ટ, કંઈક 2 ટેન્ટ આપ્યા છે. હવે આમાં આપણે રહેવાનું આમાં જ છે, બરોબર છે? પેલા જોવા દો આમાં રહેવાય છે કે નહીં. ભાઈ આમાં ગાદલા બાદલા કઈ નહીં હો છે. તો વાંધો નહીં, આમાં દેખાવજો કે નહીં અંધારાનું કઈ છે. હો ગાદલા છે, વાંધો નહીં. હાલો તો ઓકે મિત્રો, આપણે છીએ અત્યારે કેમ્પ ની અંદર. આ કંઈક આપણું રહેવા માટેનું સ્ટે માટેનું કેમ્પ છે આપ્યું છે, બરોબર છે? નિયલભાઈ કંઈક કરે છે એનું સામાન કેરી સરખું વર્ગું. હવે આ બેગ રાખી દીધા છે અને આપણે બહારથી જોશું ત્યાં જવાનું છે ટ્રેકિંગમાં. બટ ફિલહાલ છે આપણું કેમ્પ છે એ આવું કંઈક રહેવાનું છે. 2 કેમ્પ આપ્યા છે આપણને આજુબાજુ. ઓકે, તો આગળ જોતા રહ્યો. આપ અહીંયા થકી અહીંયા તો લે. હાલો લઈ લ્યો, વેક્સિન લઈ લ્યો. તો અમે આવ્યા છીએ નેચરમાં, જ્યાં લોકોને નેચર વિશે માહિતી આપે. અને અત્યારે આપણે છીએ સકરબાગ ઝૂ પાર્કની અંદર. અને અહીંયા લોકોને ગાઈડન્સ આપશે અને ટ્રેકિંગ કરાવશે. તો એવી બધી વસ્તુ એક્ટિવિટી થવાની છે. તો અત્યારે અમે થોડુંક શૂટ પણ કરીએ છીએ સાથે સાથે. તો તમને બતાવશું કેવી શું એક્ટિવિટી થવાની છે. તો એના માટે તમે પ્રોપર આપણું વિડીયો છે એ જોતા રહેજો. અને એજ્યુકેશન પર્પઝથી એક નોટ ડાયરી આપી છે, જેમાં ઇન્ફોર્મેશન અમારે લખવાની છે. અને એના માટે પેન પણ સરસ મજાની સકરબાગની આપેલ છે, તમે જોઈ શકો છો. એન્ડ ધેન થોડીક ઇન્ફોર્મેશન એનિમલ્સની ને એવું બધું ડાયરી આપેલ છે, જેમાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે. અને એ જ આપણે વ્લોગના સ્ટાર્ટિંગમાં પણ કીધું હતું કે આ જે વ્લોગ છે સકરબાગ ઝૂ સફારી એ એજ્યુકેશન પર્પઝમાં છે. એનું માટે હવે આપણને અત્યારે લઈ જાય છે ટ્રેકિંગ માટે. તો શું છે આગળ તમને એ પણ બતાવી. આ બધી જ વસ્તુને આપણે એટલી બધી હાઇલાઇટ કરી છે ને, આપણી પાસે જે સરસ ડાયવર્સિટી છે ને એ આપણે ભૂલી ગયા છીએ. હવે તમે જે ઊભા છો ને અહીંયા આસપાસમાં નીચેના ભાગે, થોડો પીપળાની આજુબાજુમાં નીચેના ભાગે તમને લુક એટ ધીસ. रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ બબલી હે એમ કહેવાય કે નહીં આવે ભાઈ, તું કહી દો. આ જો એનિમલ. ઓકે મિત્રો, જે ટ્રેકિંગ છે એ તો હવે ચાલુ થઈ છે. જોઈ શકો છો તમે કેવી રીતના ટ્રેકિંગ રહેવાની છે. અને ઇન્ફોર્મેશન વિડીયો બનવાનું છે. એ રીતના જંગલમાં કેટલા લોકો ટ્રેક કરે છે, કેટલા લોકોને આવું ગમે છે, લેટ મી નો ઇન ધ કમેન્ટ બોક્સ. તમને બાજુમાં સ્કેલ આપી છે. કોઈને માપવું હોય ને માપીને ટ્રાય કરવું હોય તો એમ કરી લે. એકાદું ટ્રાય કરો માપીને. અહીંયા આ રેજો આ સ્કેલ. પ્લીઝ ટ્રાય કરો. કેટલું આવે છે? નોડિયો કેટલું આવ્યું? કેટલા સેન્ટીમીટર? 11. નોડિયા નીચે કેટલું લખ્યું? 2.5 જંગલી બિલાડી હોય. જંગલી બિલાડી 9 થી 12 સેન્ટીમીટર. બધા જોશો ને તો ઉપરની બાજુ તમને નખ જેવું દેખાય. લેપર્ડ કે પછી જંગલ ગેટમાં નહીં દેખાય. આ છે સાહુડી. નહીં, સાહુડીમાં પાછળનો પંજો જો, એવો પંજો અહીંયા નથી. વણિયર છે. 11 સેન્ટીમીટર તમારે આપ્યું. અહીંયાથી 9 લખ્યું છે, પણ જ્યારે ભાયલું હશે અહીંયાથી ત્યારે માટી ભીની હોવાને લીધે થોડોક પગ વધારે દબાણ હોય. નેચરલ ફિલ્ટર પાણી આવે છે. નેચરલ છે ને ફિલ્ટર. પાણી ઉપર આવતું. ફિલ્ટર કરતા સારું પાણી. પહાડમાંથી છે ને
એ પહાડમાંથી અંદરથી સીધું જાવ તો બધા મૂળિયા સાથે કનેક્ટ થઈને આવતું બધે પાણી કરતા પાણી એ બેસ્ટ. ઓકે એક આયુર્વેદિક દ્રષ્ટિએ બીજા નંબર ફિલ્ટર અને ત્રીજા નંબરમાં કોઈ પણ જાનવર પીએ બરોબર, એ પણ સારું છે. સારું હોત જ પીએ, ખરાબ પડે કોઈ પીએ યસ 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 પથરી જવાની શક્યતા ટૂંકમાં આપણે પીવા જેવું છે ને, આપણે પીવા માટે બેસ્ટ છે ને. ટેસ્ટ ઉપર. હા, અમે લોકો આ જ પાણી પીએ બરોબર. વધારે ક્યારે વાઇલ્ડ લાઈફ પાણી જો રાઉન્ડમાં આવ્યો હોય ક્યારે પાણી સાથે ન હોય તો આ પાણી પણ પી લે અમે. તમારે તો આમ કાયમનું આ ટ્રેકિંગ ને એવું હાલતું હશે ને? હા હા, છેલ્લા 3 વર્ષથી શિબિર સાથે જ છું ને હમણાં 60-70 કિલોમીટર તો પૂરા થઈ ગયા અત્યારે. ઓકે, તો ઓલમોસ્ટ આમ તમે કેટલું ચાલી લ્યો આમ ટ્રેક કરવાનું? ટ્રેક પર ઓછામાં ઓછું 6-7 કિલોમીટર રોજ થઈ જાય. ઓ આ ઉંમરમાં અત્યારે આપણે ચાલશો ને એ ઓછામાં ઓછું 5 કિલોમીટર થઈ જશે. સવારના 1.5-2 કિલોમીટર જવાનું, 1.5-2 જવાનું, રોજ 7-8 થઈ જાય મારે. ઓકે, તો આપણે સવારે પણ જવાનું છે ટ્રેક, તો એ કઈ બાજુ છે? આ બાજુ છે કે એ છે પણ એ સીધો રસ્તો છે. ઓકે, આવી રીતનું નહીં હોય ને? આ ઓફ ટ્રેક જેવું લેફ્ટ ચાકી ઓકે, પણ સીધો રસ્તો છે, ક્યાંય એમ ઢાળ કે એવું કંઈ નહીં આવે, જંગલ વિસ્તાર આખો. એવું છે. તો મિત્રો આવું કંઈક છે. અત્યારે ટ્રેકિંગમાં ટાઈમની વાત કરું તો 1 સેકન્ડ 6:30 જેવું થઈ ગયું છે અને જંગલમાં ટ્રેક કરીને જઈએ છીએ અમે. તો લેટ્સ સી આગળ હવે હા, શું જોવા જેવું છે તમને બતાવશું. તો બન્યા રહેજો વ્લોગમાં. ક્યારેક પણ જાનવર પણ જોવા મળી જાય. યસ, લાયન છે, લેપર્ડ છે. હાલતા ચાલતા ચડી હા, જાય. ક્યારેક ના એ આપણા અવાજના હિસાબે કદાચ બાઉન્ડ્રી પાછળ પણ જઈ શકે. હા, બાય ધ વે એ પણ તમને કહી દઉં કે આ બાઉન્ડ્રી ઠેકવી એ કોઈ સિંહ માટે, દીપડા માટે ના ના, બહુ ઈઝી વાત છે. ઈજી 10 ફૂટ તો આરામથી સીટ ટપી જાય. કદાચ કોઈ પણ ફેન્સિંગ મારેલી હોય, લેપર્ડ તો હાવ ઓકે ને કોઈ પણ ઝાડનો સહારો હોય તો લેપર્ડ ને એકદમ આસાન થઈ જાય. સિંહ માટે પણ જો આ વરસાદી વાત છે. બોલો જયપુરના રાજાની રાણીની દાસીની બિલાડીના બચ્ચાની પૂંછડીની વાહ રે વાહ. ઓકે, તો અત્યારે જંગલમાં જઈએ છીએ પાછા ટ્રેકિંગ કરવા માટે અને એજ્યુકેશન પર્પઝ માટે. મોર્નિંગમાં 6-6:30 એવું ઉઠ્યા હતા, નાસ્તા પાણી કર્યું અને હવે થોડુંક વાઇલ્ડ લાઈફ વિશે અમને સમજાવે છે. તો બધા આગળ છીએ અને પાછા જઈએ. મિત્રો આ છે સ્પોટેડ ડિયરના સિંગડા. રસ્તા આવ્યા છીએ અને અત્યારે જંગલ વિઝિટમાં જેમ કે સાબર છે તો એના સિંગડા એવું બધું વિઝિટ કરાવે છે અને સાથે સાથે બીજા સ્નેક છે એની કરચલી હોય એ પણ જોવાનું હોય છે. તો અત્યારે તો ફૂલ ઓન જંગલ ટ્રીપ ચાલે છે. લુક એટ ધીસ વ્યૂ. મિત્રો તો તમને ઘણીવાર એમ થશે કે જંગલ સફારીમાં આવ્યા છે અને લાયન કેમ નથી બતાવ્યા. તો એક એનું રીઝન એ પણ છે કે આ લોકો એમ કહે છે કે તમે બને ત્યાં સુધી આ વસ્તુ બતાવવા નહીં, કેમ કે જે લોકો છે જોવું છે એ આવીને અહીંયા રિલેટ કરે અને જોવે રાધર ધન કે વિડીયોમાં. તો એ માટે આપણે એ વસ્તુ નથી બતાવી, અવોઇડ કરી છે. કેમ કે અહીંયા લોકો એમ કહે છે એના જે કેરટેકર હોય કે તમે બતાવતા નહીં, એટલા માટે આપણે લાયન્સ ને એવું બધું ઘણું બધું છે જોવાનું, એ પણ આપણે નથી બતાવ્યું આમાં. બાકી જંગલનું અત્યારે ટૂર ચાલુ છે, ઓલમોસ્ટ વાગવાની ટાઈમની તો 11 જેવું વાગે છે અને અત્યારે પાછું કેમ સાઈડ ઉપર પાછું બેગ જાય છે. તો ઓકે મિત્રો, અત્યારે બપોરે જમી લીધું છે અને હવે કેમ્પ ઓવર થાય છે અને હવે અહીંથી ડાયરેક્ટ સીધા જશું બેક ટુ હોમ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. આવા જ નવા વિડીયો જોવા માટે પ્રેસ ધ સબસ્ક્રાઇબ બટન એન્ડ બેલ આઇકન ઓન કરી દો. તો આ એક વિડીયોના એન્ડિંગમાં વાત કહેવાની રહી ગઈ કે આ કોઈ એન્ટરટેનમેન્ટ પર્પઝ, એન્જોયમેન્ટ એના માટે આ વિડીયો નહોતું. જે લોકોને ખરેખર નેચર પ્રેમી છે, એજ્યુકેશન રિલેટેડ છે, કંઈક શીખવું છે અને કોઈ સંસ્થા છે, કોલેજ છે, સ્કૂલ છે અને જે રેન્ડમ લોકો છે, જે આમ લોકોને આવવું હોય તો એઝ અ રિસોર્સિસ પર્સન આવી શકે છે. કોઈ એન્જોયમેન્ટ માટે આનો કોઈ ઉદ્દેશ્ય નહોતું કે આપણે આ વિડીયો બનાવીએ. બટ યસ કે જે લોકોને કંઈક શીખવું છે એના માટે ફ્રી ઓફ કોર્સ છે આ. ઓકે.